હેલો, કેમ છો ગાઈસ? તો મિત્રો આજે આપણે અહીંયા ખેતરમાં જઈને એક વિડીયો બનાવશું. તો વિડીયો એન્ડ સુધી જોતા રહેજો. ખેતરમાં જઈને આપણે આજે એક વિડીયો બનાવશું ખેતરમાં. તો આ એકમાં ઘઉં અત્યારે ઉરેલા છે, તો હજી હમણાં ઉગ્યા છે બીજા. અલા હમે ટીનો ભાઈ દેખાય છે, પાળીઓ તણે છે. પાળીઓ તણવાનું કામ ચાલુ છે. તો આપણે હવે આગળ જઈશું અહીંથી. ટીનાભાઈ આવો હમણાં ઘઉં વેરેલા હે? હા બરાબર. અત્યારે એવું ગયું ને હમણાં ચાલુ કર્યું પાણી. તો મિત્રો આપણે અહીંયા આ ટીનોભાઈ છે, એમના જોડે થોડી વાત કરીશું. બોલો ટીનાભાઈ, શું કહેશો? આ ઘઉં અત્યારે ઓરેલા છે એમ ને? આપણે પાણી તણો છો? હા, બરાબર. ખાધી બુધાલાલ? ખાધી એવું એમ ને? હા બરાબર. જોઈ શકો તો મિત્રો તમે આ ટીનોભાઈ છે. તો મિત્રો અહીંયા આપણે આ ટીનાભાઈનો ઓઢો છે. રાત્રે આ રીતના હોઈ રહેશે, જોઈ શકો છો તમે વિડીયોમાં. આ રીતના ખેતરમાં બનાવેલા હોય છે, નીલગાયો રન કરે છે એટલા માટે. જોઈ શકો તો તમે વિડીયોમાં. આ ગોદડા છે, ખાટલો છે, એટલું બધું એમનું સામાન બધું બધેલું છે અંદર. તો ગાય આ ખેતરમાં ફરવાની કંઈક મજા જ અલગ હોય છે. જો આપણે અહીંયા ખેતરમાં જોઈ શકો છો તમે, કેટલું મજાનું એ છે બધું જોયા જેવું. તો ગાઈઝ આપણે હવે આ ઘઉંના ખેતરમાં આવી ગયા છીએ. જોઈ શકો છો તમે ઘઉં. આ લગભગ આ ત્રીજી વખત પાણી મુકાઈ ગયું છે. હવે 1-2 વખત પાણી મૂકશું એટલે આ ઘઉં આપણે તૈયાર થઈ જશે. જોઈ શકો છો તમે વિડીયોમાં. હવે આ બાજુમાં બીજું ખેતર છે, તેમાં પણ ઘઉં કરેલા છે. જોઈ શકો છો વિડીયોમાં. આમાં પણ ઘઉં છે. તો ગાઈઝ જો આવું આ હુઈ રહેવાનું હોય છે ખેતરમાં. આ હુઈ રહેવા માટે અને બધું આ સામાન છે અહીંયા. આ ચૂલો છે જેના ઉપર જમવાનું બનાવ્યું છે, ને આ ટિફિન છે. કોઈક દિવસ એમાં ઘરેથી પણ અમે જમવાનું લઈએ છીએ. જોઈ શકો છો તમે મિત્રો તમે આ ખેતરમાં ઘઉં છે, ચણા છે, એવું બધું ખેતી કરેલી છે અત્યારે. તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરજો ચેનલ પર જો નવા હોય તો. કુવેસ આ લાગે ને મિત્રો તો ટકાની તમને ટકા હે. તો ગાઈઝ જુઓ તમે, આપણી આ હોન્ડા હે HF. તો હવે આપણે આ ઉપાડશું અને જઈશું. બાય.